રાખીને હું પગ દબાવું હું છું પગની તાકાત મિત્રો આપણે બાપા સીતારામના મંદિરે આવી ગયા. જ્યારે હું અહીંયા આવું ને બીજી વાર આવી ત્યારે મને મારા માં છે ને એટલે મારા નાની મારા મમ્મી એ બહુ યાદ આવે, કારણ કે એનું આ ફેવરિટ જગ્યા છે અને બાપા સીતારામ બહુ વાલા હતા. ને અત્યારે ધવલને પાડવા છે ફોટા તો ભાઈ આપણે ફોટો પાડી દઈએ 2-5 એટલે છોકરો રાજી થઈ જાય. અહીં સેન્ટરમાં ઊભો ધવલ, સેન્ટરમાં. ઓકે ડન પોઝ. તો મિત્રો કરી લ્યો બધા બગદાણાવાળા બાપા સીતારામના દર્શન. વિડીયો ને ફોટો જ પડાવે અને મને તો ભંગાર જેવા પાડી દીધા. મને કાં તો પ્રેમ મંદિર જેવું લાગે છે. પવન આવે પણ પાણી તરસ બહુ લાગી તો અહીંથી ઉતારી. અહીંયા થોડું ખીડું છે પાછળથી વિન કરતા આગળથી સારું લાગતું હતું. હા હવે આપણે અહીંયા બાપા સીતારામના દર્શન થઈ ગયા, ઉપર પણ થઈ ગયા છે. ત્યાં શાયદ વિડીયો શૂટની મનાઈ છે. અહીંયા રામણા પડે એટલે ઉપર ને રામણા જો અહીંયા જ છે રામણો. મને તો ભાવે. અત્યારે અમે ટૂંકમાં અમુક લોકો જાંબુ કે અમે રામણા કે અત્યારે તમે બધાએ દર્શન કરી લો. બોલો બાપા સીતારામની જય. જો આરસપાણનું મંદિર છે સરસ મજાનું. નવું મંદિર બનાવ્યું છે, બાકી આપણે અહીંયા જૂનું. તો કન્ટિન્યુ જોડાયેલા રહો મિત્રો. તમે જે પાછળ જોઈ રહ્યા છો ને એ છે બાપા સીતારામનું સમાધિ સ્થળ. આપણે તમને બતાવીએ, તમે આ જોઈ શકો. એ સમાધિ સ્થળ છે અને હવે બસ અમે દર્શન કરી લીધા છે ને હવે અમે અહીંથી જમવા જવાનું વિચારીએ. એટલે શાયદ જમવા જવાનું છે. અત્યારે બોડી હોય સમાધિ હોય ને એટલે એ જીવતા જીવતા હમાઈ જાય ટૂંકમાં, તો એ દેવ થઈ ગયા કહેવાય. આજે ભગવાન ટૂંકમાં બાપા સીતારામ હે ને એવું દેવ થઈ ગયા કહેવાય, સમાધિ લઈ લે ને એટલે. મિત્રો તમે જોઈ શકો અહીંયા હે ને ચા પાણીની વ્યવસ્થા છે અને જમવાની વ્યવસ્થા પાછળ છે. અહીંયા કાળ ભૈરવનું મંદિર. અને મિત્રો આપણે અહીંયા પોતાની રીતે જે પણ કાંઈ આપણાથી બને એવી સેવા આપી શકીએ. જો આ બધા ગૌ હોમા કરી પણ એક સેવા આપે છે ટૂંકમાં. અને અત્યારે થોડો આમ તો વરસાદ પણ હતા, છાંટા હતા, એટલે પછી એકવાર તો આ ઘઉં બધા ભેગાઈ કરી હતા. એટલે વરસાદના કારણે બધું થોડુંક એવું તકલીફ છે, પણ આ બધા પોતાની રીતે જો તમે જોઈ શકો એમ કેટલી સારી રીતે સેવા આપે છે અને બધા એકદમ એમાં ધ્યાનપૂર્વક કાર્ય કરે છે. અને મેઇન મને એ નવાઈ શું લાગી ખબર, અહીંના છે ને હું તમને બાકડા બતાવું. આ બાકડા જોઈ શકો તો એમાં કોઈ ના સૂઈ શકે ને ટૂંકમાં. ઘણી વાર હોય તમે બેસવાનો આ બાકડો છે તો ઘણા લોકો સૂઈ જતા હોય, તો એના માટે એને વચ્ચે સરિયા એમ એડ કર્યા છે કે એમાં એક વ્યક્તિ બરોબર રીતે બેસી શકે. એવી રીતે એક બાકડા ઉપર 3 જણા બેસે. તો એ મને આમ બહુ અલગ લાગ્યું, બહુ નવાઈ લાગ્યું ને ફર્સ્ટ ટાઈમ મેં આવું જોયું. તો એમ ટૂંકમાં સારું કહેવાય કોઈ જેને માઇન્ડ વાપરો એ બહુ સારી રીતે યુઝ કર્યું એમ એ બનાવીને. એમ ટૂંકમાં ઘણું મને તો બહુ ગમ્યું કે ના એ બહુ બેસ્ટ બનાવ્યું. બિકોઝ એવું બનતું હોય કે ઘણા લોકો બાકડા ઉપર બેસવાની જગ્યાએ સૂઈ જતા હોય ને. સારું કામ છે. તો મિત્રો અમે પહેલાં તો એવું વિચાર્યું હતું કે આપણે હે ને બહાર જમવાનું છે, એવું બધું ડિસાઈડ થઈ ગયું હતું અને અમે નીકળવાના હતા. ત્યાં અમને એવું કીધું કે તમે પ્રસાદી લઈને જાજો. તો પછી અમે વિચાર્યું કે હાલો પ્રસાદી લઈને જઈએ. મારું અહીંયા ફર્સ્ટ ટાઈમ પ્રસાદી લેવાનું. હું એકવાર આવી તો ગઈ બટ ત્યારે પ્રસાદી નથી લીધી. અને મેઇન વિડીયો શૂટ કરવા પાછળનું મારું એક જ કારણ કે તમે વ્યવસ્થા જુઓ. સિરિયસલી એમ એટલી મોટી વ્યવસ્થા કરેલી છે ને અહીંયા, એટલું સરસ રીતે આયોજન કરેલું છે ને. બિકોઝ એવડું મોટું રસોડું છે અહીંયાનું અને પ્લસમાં અહીંયા એવી રીતે આમ ટૂંકમાં આપણે પ્રેમ ભાવથી જમાડે ને એ બધું પણ મને બહુ ગમ્યું. અને આ લોકો પીરસવાને આ લોકોની સ્ટાઇલ જુઓ, કેવી રીતે કઈ ટેકનિકથી પીરસે. આ બધું મેં મારી લાઈફમાં ફર્સ્ટ અનુભવ હતો. શાયદ મેં હજી ઘણું બધું જોયું નથી એટલે હું એમ કહી શકું. એટલા માટે હે ને આ બધું મને પીરસે ને એ લોકોની સ્ટાઇલ પણ બહુ ગમે. અને એક અંકલ હું જ્યારે જમતી હતી ને તો આમ છાશ ને મને ફોર્સ કરીને મને કે નાના દીકરા લે એમ ટૂંકમાં પ્રેમ ભાવથી જમાડે. તો અત્યારે બહુ બધી સંસ્થા હોય કે બહુ બધી જગ્યાએ પ્રસાદીની તો સુવિધા હોય જ, પણ પ્રેમ ભાવથી જમાડવાવાળું એ જે એક છે ને સિસ્ટમ એ મને બહુ ગમી.
કે આમ ટૂંકમાં તમે ભલે એક રોટલી ખાઓ પણ એક એક્સ્ટ્રા એમ પ્રસાદી કે હજી લ્યો એક એમ. તો એ મને એમ ગમ્યું કે નહીં અહીંયા પ્રેમ ભાવ તો છે અને મજા આવી, બહુ સારી રીતે અહીંયા વ્યવસ્થા હતી અને જોઈને મને ખૂબ આનંદ થયો. અને જો જમી લઈએ ને ત્યારે તો તરત જ સાફ સફાઈને બધું કરી લે. એટલે હજી આ લોકો જમીને ઊભા થયા ને ત્યાં અંકલ જો આ તમે વાળે છે અને એ બધું ક્લીન એકદમ કરી આપે. અને અહીંયા વાસણની રાખવાની જમીને સુવિધા અહીંયા છે. આપણે એઠવાડો આપણે સાફ કરવાનો, બાકી વાસણ પોતાની રીતે ઉટકે છે એ લોકો. એટલે અહીંયા ખૂબ સરસ સુવિધા છે અને મને પર્સનલી બહુ ગમ્યું. એટલે ટૂંકમાં જ્યારે તમે બગદાણા આવો ત્યારે પ્રસાદી લીધા વગર જતા નહીં, હું ખુદ તમને એવું કહેવા માગું. મિત્રો અમે અહીંયા આવ્યા પણ મંદિર બંધ છે અને 4 વાગે ખુલશે. અહીંયા બધું બહુ મસ્ત છે, એક જ કલર જો તમે જોઈ શકો બધામાં. હા ફરીથી જઈએ. આ મિત્ર આખા ગામમાં હે ને એક જ કલર હોય કે માટી હોય ને ચેક કરવા અહીંયા આવી. કલર હે, પેલા મને માટી લાગી, કલર હે, કલર સેમ એક કલર છે, કલર તમે જોઈ શકો બધું એ સેમ ટુ સેમ એક જ કલર નું દેખાશે તમને. જે હોય જો બધામાં એક જ કલર હે. હાલ પૂછી આવી. આપણે અહીંયા પૂછ્યું કે આખા ગામમાં એક જ કલર કેમ બધામાં. એક દુકાને એવું પૂછવા માટે હું ગઈ હતી તો એ અંકલ એવું કીધું કે હે ને આ બાપુએ કલર કરાવેલો છે આખા ગામમાં, એટલા માટે બધાના ઘરે દુકાને બધામાં સેમ જ એક જ કલર. એનું રહસ્ય આ છે મિત્રો. હવે અમારી ગાડી કાઢીને અમે જઈએ છીએ સમાજે થોડી વાર આરામ કરવા. ધવલ અને મામા બે તો ગયા છે. ધવલ પાછા આવે, હવે આવે એટલે ખબર નહીં રૂમ અત્યારે આપતા હશે કે નહીં, જોઈએ શું છે. આપણે ધવલ પાસે જઈને જાણીએ. ધવલ શું છે વ્યવસ્થા? વ્યવસ્થામાં નથી કઈ ના પાડી કા? નથી આપતા તો ફ્રીમાં આપે તો આપતા જ નહીં. તો સમાજવાળી શું કરવાની છે? ઓહો, તો મિત્રો તમે જોયું લગ્ન પ્રસંગ માટે છે ને અમે આરામ માટે છપતા હું છે પણ. એટલે હવે ને અમે બેસી જાય ગાડીમાં, કારણ કે ક્યાંય ભેગું થાય એમ નથી. તો હવે હે ને ભાઈ આપણે નીકળીએ. સોમેદાદી ડ્રાઇવિંગ કરે છે આ વખતે, મામા અત્યારે બેસશે અને હું વચ્ચે આવી જાઉં. ધવલ એને પગ બહુ લાંબા હોય ને એટલે હમાય નથી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાછા દાદાના મંદિરે. હા, અને ત્યાં અહીંયા આ જે લીમડો છે ને એનું મહત્વ એવું છે કે એમાં હે ને કડવો અને મીઠો બે લીમડો હોય, ટૂંકમાં બે ટેસ્ટ આવે. તો આપણે એ પહેલાં ટ્રાય કરીશું. મેં આ સાંભળેલું હતું પણ હું અહીંયા આવી પહેલી વાર. તો આપણે અહીંયા આ જગ્યાની મુલાકાત લીધી છે. તમે આ સાઈડથી નીકળો પહેલાં હું તમને કહું કે આ કઈ જગ્યા છે, બિકોઝ હું પણ હજી નિંદરમાંથી ઉઠીને ડાયરેક્ટ શરૂઆત કરી દીધી બ્લોગની અને દર્શન કરી આવી. કેમ કે હું ગાડીમાં સૂઈ ગઈ હતી એટલે હું પ્રોપર માહિતી તમને આપું. તમે જોડાયેલા રહો વિડીયોમાં. કાક કલું માથું પણ ગાઈઝ મારું દુખ્યો છે, કારણ કે અહીંયા આ બધા ડુંગળીના અને કારખાના છે ને એના કારણે મને બહુ માથું ચડી આવે. મિત્રો હે ને અમને આગળ પણ એક લીમડો દેખાય છે અને પાછળ છે. તો અમે વિચારીએ કે કયો લીમડો છે કે જેમાં એવું રહસ્ય છુપાયેલું હોય કે કડવાય છે ને મીઠું છે. બબી મામીને ખબર હે કયો છે? બબી મામી કયો છે? આ છે કે પાછળ વાળો? મને લાગે કે આ જ છે. હા, એમાં ઘણા વર્ષ જૂનો લાગે છે. હા, એવું કઈક કે ઉભા રહું પછી પાન વર્તાય છે. પણ આ નહીં, થોડુંક છે ને આ લીમડો દૂરથી જોઉં તો આમ પીળાશ પડતો દેખાય ને અમુક લીલો દેખાય વધારે. ખબર નહીં કામ પડ્યું. બે પાંદડા તોડ, એક ઓલું ફીકું લાગે ને એક લીલું લાગે ને. એ તો પાંદડા તોડાની હેળામાં જ નથી. મને ક્યાં કીધું એવું નિંદરમાં એવું છે. ગોર સે દેખીએ इस लड़के को. અમે દર્શન કરવા જઈએ ને આયા હોતા હું આમ 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 એ પણ ગાડીના દરવાજા ખુલ્લા રાખીને હું પગ દબાવું. હું છું પગની તાકાત
જાવની બાકી દે કાકડી મને કે પગ આમ પગ હલાવે પછી મને કે પગની તાકાત જો આમ કરવાથી તો આવે એટલે ભાઈ આવવાનું પુગાય જો આ છે વાછરા દાદાનું મંદિર ડુંડાસ ધામ મિત્રો ડુંડાસ ધામ મસ્ત રખડા 2 દિવસ ને કાલે હું મારા ઘરે જતી રહી અને ધવલ વિછડું મોજ કરશે તમે એ તો ખાલી વિડીયો માં કઈ મેં કીધું કે હું જાય ભાઈ જે હું તો જવાની જ છું જાની તને કોણ રોકે આ તો જોઈએ હવે પછી આ બધું વિડીયો રેકોર્ડ તમને મૂકી પછી આ ક્લિપ તું ડિલીટ નહીં કરે આ તો હાસવી જાનિયા તને કોણ રોકે જાનિયા તને ગાઈસ ધવલન કે ખુરશી મળવી જોઈએ પેટ્રોલ પંપે બે ગયો ખુરશી મળીને તો ગાઈસ અત્યારે હું આ ધવલ અને કર્મ અમે હેલા ખાઈએ છીએ હિચકા ખાઈએ છીએ ટૂંકમાં અને મને બસ 2 દિવસ પછી રાજકોટ જવાનું થશે જવા દેવો કે તો આપણે મળીએ રાજકોટ વાસી આપણે આવી રહ્યા છીએ